તો મોંઘવારીને સાંકળીને પાણીપુરી લિપસ્ટિકની વાત બંગડીની વાત પરેશ ધાનાણીએ કરી છે ત્યારે આ તમામ નિવેદનને વડોદરાની મહિલાઓ જે છે તે વખોડી રહી છે। કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ નિવેદન કર્યું છે કે મોદીજી પીએમ બન્યા ત્યારે મહિલાઓની જે શણગારની વસ્તુ હોય, લાલી લિપસ્ટિકની વસ્તુ હોય, મોંઘી થઈ ગઈ। શાક લેવા જાય તો પાણીપુરી પહેલા ખાય, તો પાણીપુરી પણ મોંઘી થઈ ગઈ। ત્યારે જે વડોદરાની જે મહિલાઓ છે તેમની સાથે વાત કરીએ। બેન, જે રીતે પરેશ ધાનાણીનું આ નિવેદન છે કે લાલી લિપસ્ટિક શણગારનો સામાન મોંઘો થઈ ગયો, મોદીજીએ કરી નાખ્યો, પાણીપુરી પહેલા મહિલાઓ ખાય, શાક લેવા જાય તો એ મોંઘું થઈ ગયું છે, શું વિચારવું છે આપનું આવા નિવેદનો? ધાનાણીએ આ બોલતા પહેલા વિચાર કરવો જોઈએ, કારણ કે મોદી સરકાર તો બહુ જ બધાને હેલ્પ કરી છે, અત્યારે બી કરી જ રહ્યા છે અને મોદીજી માટે બહેનો બધી અમે તત્પર જ છે, એટલે એ કશું બી કરશે, કશું ચાલવાનું નથી એમનું, કારણ કે મોદી તો હશે ત્યાં સુધી મોદી સાહેબ આવવાના છે, બીજું કોઈ છે બી નહીં। અને મોદી સાહેબે જેટલી હેલ્પ કરી છે એ બહેનોને, એ બહેનો બધી જાણે જ છે, એટલે મોદી સાહેબની વિરુદ્ધમાં તો કશું થવાનું બી નથી। પણ શણગારની વાત ને પાણીપુરીની વાત કરી રહ્યા છે તેવું કેમ? ખોટી છે શણગાર ને પાણીપુરીની વાત, એમને કોઈ શણગાર સાથે કોઈ લેવા દેવા નથી। પરેશભાઈને? हाँ, परेश कोई संघर्ष साथे लेवा देवा नहीं। जब तक सूरज चांद रहेगा तब मोदी साहेब रहेगा। पानीपुरी पण बात करे छे, पानीपुरी ना ज खवाय, पानीपुरी रोग थाय छे, એટલે અમારે એમને પાણીપુરી સાથે કોઈ મતલબ નથી। અમાર તો ભાજપ સરકાર મોદી સાહેબ જોઈએ, બીજું કઈ જોઈએ નહીં। પાણીપુરી મોંઘી થઈ ગઈ છે એવું પણ તેઓ તો કહે છે। તો એવું એમને કઈ કહેવાની જરૂર છે, કેમ કે એમને પોતાનું વિચાર જોઈએ। અત્યારે મોદી સાહેબે જે વિકાસ કરે છે એ વિકાસ બોલે છે, એના લીધે તો આટલી બધી આપણા ભારતની વાહ થઈ રહી છે। જ્યાં મોદી સાહેબ છે ત્યાં આપણો પૂર્ણ વિકાસ છે અને એને સમર્થન આપવા અમારી ભાજપ સરકાર ને બધા તૈયાર છે। મહિલા સંમેલન પણ અહીંયા છે, અત્યારે મહિલા સંમેલનમાં અમે હાજર રહેલા છે અને અત્યારે એની તમે જે એનું લાઈવ જોશો તો ખબર પડશે કે મહિલાઓ એમની સાથે કેટલી બધી આગળ છે। બેન, શું કહેશો? કારણ કે પરેશ ધાનાણી ઉમેદવાર છે, મતો માંગતા માંગતા તેઓએ શણગારની પણ વાત કરી દીધી, પાણીપુરી સુધી પણ હવે તો વાત પહોંચી। પાણીપુરી તો ઘરે પણ બનાવી શકાય છે, એવું જરૂરી નથી કે બજારમાં જઈને જ પાણીપુરી ખાવી જોઈએ। બીજી એક વાત છે કે 500 વર્ષ પહેલા જ્યારે મહાકાળીની ધજા આ એક સુપુત્ર નરેન્દ્રભાઈ મોદીજી જો એક બિલકુલ છમકલું પણ નથી થયું અને સરસ રીતે કાર્ય સિદ્ધ કર્યું। અયોધ્યામાં જુઓ તમે, કેટલા વર્ષો પહેલા અત્યારે રામલલ્લાની એમને પ્રાણ પ્રતિષ્ઠા કરી। તમે વિચાર કરો કેમ નરેન્દ્રભાઈ મોદી પહેલા કોંગ્રેસે શું કર્યું? ભાઈ 10માંથી તમે 10 સદગુણ ના જોશો, 10 કામ ના જોશો, 10માંથી 8 કામ જે નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે એ જુઓ। હવે 10માંથી તમે કોંગ્રેસે એમના પહેલા કેટલા કામ કર્યા મને ગણિતો બતાવો, તમે હિસાબ બતાવો। શું કર્યું અમારે મહિલા માટે? શું કર્યું? ગેસનું બધું શું કર્યું? અત્યારે જે વિધવા બહેનો માટે કર્યું છે, મહિલાઓ માટે લાભ લેતા આવડવું જોઈએ અને તમારાથી સહન ના થતું હોય તો તમે પીછે હટી જાઓ। નરેન્દ્ર મોદી ભાઈ તો ધરતીના સુપુત્ર છે, આખા વર્લ્ડમાં પૂજાય છે। ભારત